તો આજે અમારે ઓફિસે રજા હોવાથી ને આજે અમે નાસ્તો બનાવી રહ્યા છીએ। નાસ્તામાં હવે ભેળ બનાવશું। થોડી થોડી થાકી જશે ગળામાં જો કે દાંતો તો આવ્યો જ નહીં ફ્રેન્ડ આ છે બાપુ અને બાપુ સુધારી રહ્યા છે કોથમરી ને ડુંગળી ને ટમેટા। આ છે ડુંગળી, આ છે કોથમરી, તો આ ભાઈ છે મહેશ ને એ ભાઈ હવે ચટણી બનાવી રહ્યા છે। તો આ મિત્રો બધા સેવ ઉમરા હવે બધા સેવ ઉમરા મિક્સ કરી રહ્યા છે। તો હવે આપણે આ બધું મિક્સ કરી નાખ્યું છે તો એની અંદર આપણે જે હવે સુધારી એ વસ્તુ નાખશું। જેમાં કાંદા છે, ટમેટા છે અને વાંથી કોથમરી આવશે, એની પછી આવશે ચટણી, પછી ચટણી આવશે અને આ છે ચટણી જે તૈયાર થઈ ગઈ છે એ પણ આની અંદર નાખી દેવું। તો મિત્રો હવે આપણી ભેળ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે જોઈશું કેવી બની છે। તો આ છે આપણા મહેશભાઈને પૂછીએ આપણે કેવી ભેળ બની। સુપર છે ઓકે। આ છે આપણે બાપુ એને પૂછીએ। અરે ભાઈ એક નંબર કાંઈ ન ઘટે એમાં અમારે વિજયને બનાવેલી ઓકે। આ છે ભાવેશભાઈ આપણે એને પણ પૂછીએ। ભેળ સુપર બની છે, તમારે પણ ખાવું હોય તો આવી જાઓ। તો મેં પણ ભેળનો ટેસ્ટ કર્યો મિત્રો, બહુ જોરદાર છે। તમારે પણ ખાવી હોય તો આ આવી જાઓ।